વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીમાં નામ કોઈનું શુમાર થયું હોય તો એ છે સ્વિટ્ઝરલેન્ડ. અત્યારે હું છું સ્વિટ્ઝરલેન્ડ. આજે તમને બતાવ્યું સ્વિટ્ઝરલેન્ડ. બીજી વાત એ કહું કે એક દીકરા તરીકે હરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે. મારી પોતાની એવી ઈચ્છા હતી કે હું મારા મધર ફાધરને તિરુપતિ બાલાજી લઈ જાઉં અને સ્વિટ્ઝરલેન્ડ લઈ જાઉં. મારા ફાધર એક્સપાયર થઈ ગયા, સપનું પૂરું ન કરી શક્યો, પણ આજે મારી મમ્મી સાથે હું આવ્યો છું સ્વિટ્ઝરલેન્ડ. મધરને આજે ફેરવવાનું છું સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ તમને બતાવીશ કે સ્વિટ્ઝરલેન્ડ કેવું છે અને હરેક વ્યક્તિને કહીશ કે તમે તમારી પત્ની સાથે જાઓ ફરવા, કોઈ વાંધો નથી, તમારા મિત્રો સાથે ફરવા જાઓ, કોઈ વાંધો નથી, પણ હરેક વ્યક્તિને, હરેક ગુજરાતીને પોતાના મધર ફાધરને કોઈ પણ XYZ જગ્યા પર લઈ જવા જોઈએ, જેથી કરીને તમારા મધર ફાધર પણ હેપી થાય. આજે તમને મળીને બતાવશું હું અને મારા મમ્મી સ્વિટ્ઝરલેન્ડ. મમ્મી શું કહીશ બધાને? આપણે કોઈ દી જોયું નતું, એથી ડબલ ધાર્યું મારા છોકરાઓએ મને બતાવ્યું. આજે એમ થાય કે જલસા છે અહીંયા. આજે પહેલો દિવસ છે. હા. પહેલા દિવસમાં ઘણું ફર્યા છીએ અમે, તમને બતાવશું. પણ પહેલા આજે અમે આવ્યા છે ઝુરિચના ડાઉનટાઉનમાં. એટલે ઝુરિચનું ડાઉનટાઉન કેવું છે એ પણ તમને બતાવીશ. અત્યારે